કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ માટે. તો લાસ્ટ લેક્ચરમાં રે ઓપ્ટિક્સમાં આપણે વાત કરી હતી પાવર ઓફ લેન્સની. લાસ્ટ આપણે જે ટોપિક ડિસ્કસ કર્યો હતો એ આપણે પાવર ઓફ લેન્સ ડિસ્કસ કર્યો હતો કે એક લેન્સ છે એ લાઇટ રેઝને કેટલા કન્વર્જ ઓર ડાયવર્જ કરી શકે છે. ઇટ મીન્સ એકચ્યુઅલી એના પાથથી એને કેટલા ડિફ્લેક્ટ કરી શકે છે. જેટલો વધારે ડિફ્લેક્ટ કરી શકે એટલો લેન્સનો પાવર વધારે સારો કહેવાય. અને લેન્સના પાવર અને ફોકલ લેન્થ ઓફ ધ લેન્સ એ બે વચ્ચેનો રિલેશન આપણે જોયો કે P = 1/f. અને જે લેન્સનો પાવર છે એને મેઝર કરવા માટે યુનિટ યુઝ થાય છે ડાયોપ્ટર. તો આ જ કોન્સેપ્ટ ઉપર આપણી પાસે એક એક્ઝામ્પલ છે, એને સોલ્વ કરી લઈએ. તો એક્ઝામ્પલ છે 9.8, જેની પ્રોબ્લેમ કંઈક આવો છે. If f = 0.5 meter for a glass lens, what is the power of the lens? It means તમને ફોકલ લેન્થ આપી છે, પાવર ફાઇન્ડ આઉટ કરવાનો છે, એકદમ પી કેટેગરી, બરોબર. પછી સેકન્ડલી તમને કીધું છે the radius of curvature of the faces of a double convex lens are 10 cm and 15 cm. Its focal length is 12 cm. What is the refractive index of the glass? હવે પેલા બે સમ કમ્પ્લીટલી અલગ જ છે, પેલા આને ફોકસ કરી લે. ફર્સ્ટ લેન્સ છે એની ફોકલ લેન્થ છે 0.5 મીટર, તો પાવર કેટલો થશે તો કે 1/f. 1/0.5 કમ્પલસરીલી મીટરમાં હોવા જોઈએ અહીંયા યુનિટ, તો આન્સર આવશે +2 એન્ડ ડાયોપ્ટર, રાઈટ. સેકન્ડ તમને એવું કીધું છે કે તમારી પાસે એક લેન્સ છે, એ લેન્સ છે ને બાયોકોન્વેક્સ લેન્સ છે. ઇટ મીન્સ એની બે સરફેસ છે ને, જો હવે તમે પેલા છે ને નામ બોલતા આપણે થોડાક આનું શીખી લઈએ. બાયોકોન્વેક્સ લેન્સ કે ને ઇટ મીન્સ એની બે સરફેસ છે એ કેવી છે? કોન્વેક્સ છે. બાયોકોન્વેક્સ કે ઇટ મીન્સ આ થશે, બરોબર. હવે આ કેસમાં આપણને પ્રોબ્લેમ એવું કીધું છે કે ડબલ કન્વેક્સ લેન્સ કીધું છે. ડબલ કન્વેક્સમાં મીન્સ કે એની બે સરફેસ છે એ કેવી છે તો કે કન્વેક્સ છે, બરોબર. ડબલ કન્કેવ કે તો એક સરફેસ કોન્વેક્સ કોન્કેવ, બીજી પણ કોન્કેવ. ઇટ મીન્સ આ ટાઈપનું થશે લેન્સ, બરોબર. પણ જો તમને એમ કે નામમાં એવું લખેલું હોય કે કોન્વેક્સ કોન્કેવ લેન્સ, તો ફર્સ્ટ સરફેસ પેલું નામ કોનું આવ્યું? કોન્વેક્સનું, બરોબર. બીજું નામ કોનું આવ્યું? કોન્કેવનું. તો એ આ ટાઈપનો લેન્સ થશે. ફર્સ્ટ સરફેસ છે એ શું છે? કોન્વેક્સ છે. લાઇટ રે એક ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે તો એ કોન્કેવ છે, બરોબર. સેકન્ડ ટાઈપ. સેમ એનાથી પહેલું નામ કોન્કેવનું આવે તો પહેલું નામ કોન્કેવનું આવે, બીજું નામ કોન્વેક્સનું આવે, તો એ રીતે એડજસ્ટ કરવાનું, બરોબર. સપોઝ કે આ રીતે. પછી એક વર્ડ એવો આવશે પ્લાનો કોન્વેક્સ લેન્સ. પ્લાનો કોન્વેક્સ લેન્સ ઇટ મીન્સ પ્લાનો કીધું હોય ને એટલે પહેલી સરફેસ પ્લેન ફ્લેટ સરફેસ અને પછી કોન્વેક્સ લેન્સ એટલે આવું. પ્લાનો કોન્કેવ કીએ તો આવું. કોન્વેક્સ પ્લાનો કીએ તો પહેલી સરફેસ કોન્વેક્સ રાખવાની, પછી પ્લેન સરફેસ ઇટ મીન્સ સ્લેબ થઈ જશે પાછળની બાજુ. એટલે આવી રીતે નામ કઈ રીતે આપ્યું છે ને એ ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. હવે આ કેસમાં તમને ફર્સ્ટ સરફેસ છે એની રેડિયસ આપી છે 10 સેન્ટીમીટર, સેકન્ડ છે એની 15 સેન્ટીમીટર. ઘણા એવા કેસ આવશે જેમાં બે લેન્સ ની બે સરફેસની એક લેન્સ માટે બે સરફેસની રેડિયસ ઓફ કર્વેચર સેમ હોય. હવે આમાં તમને ફાઇન્ડ આઉટ કરવાનું શું કીધું છે તો કે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ lens when its focal length is 12 cm. First surface ની radius of curvature 10 cm, second માટે 15 cm, and when it is placed in air. તો આપણી પાસે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે 1/f = n-1 1/r1 - 1/r2. અહીંયા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ લેન્સ ડિવાઇડ બાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર 1 છે એટલે અહીંયા ખાલી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ લીધું છે, બરોબર, લેન્સ.
મીડિયમ નહીં, લેન્સ. તો સાઇન કન્વેન્શનમાં તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું, આવા બે ચકેડા દોરી નાખવાના, સર્કલ, સ્ફિયર, બરોબર, જેમાંથી એને કટ આઉટ કરેલા હોય. તો આ ફર્સ્ટ સરફેસ છે એની રેડિયસ આ ડાયરેક્શનમાં મેજર કરશું તો ફર્સ્ટ પોઝિટિવ, સેકન્ડ છે એ લાઇટ રે આ ડાયરેક્શનમાં આવતું હશે તો એનાથી ઓપોઝિટ છે તો એ નેગેટિવ થશે, -15 સેન્ટીમીટર, રાઈટ. હવે અહીંયા વેલ્યુઝ પ્લોટ કરીએ. ફોકલ લેન્થ છે +12 સેન્ટીમીટર, n અનનોન છે, r1 છે +10, r2 છે -15, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એલસીએમ લઈએ 150, 15 + 10, 30 પણ એલસીએમ લઈ શકો, મેં આ 150 લીધો છે. તો 1/12, n-1, 1/12, n-1 એઝ ઇટ ઇઝ. અહીંયા તમને આન્સર મળશે 25/150 એટલે 1/6. ન્યુમરેટરમાં જશે તો 6/12, n-1 એઝ ઇટ ઇઝ, 6/12, 0.5. 1 છે એ ઓપોઝિટ સાઈડ જશે, પોઝિટિવ થશે, 0.5 + 1, 1.5. ઇટ મીન્સ તમને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ મીડિયમ છે એ મળશે 1.5 વિચ ઇઝ ઓફ ગ્લાસ, રાઈટ. તો આ લેન્સ છે એ ગ્લાસનો બનેલો છે એવું તમે કહી શકો. પણ સાચી મજા આ સમની હવે આવશે. એમાં તમને લાસ્ટલી એવું કીધું છે કે ક્યાં કીધું છે, હા, અ કોન્વેક્સ લેન્સ હેઝ 20 સેન્ટીમીટર ફોકલ લેન્થ ઇન એર. એરમાં એની ફોકલ લેન્થ કેટલી છે? 20 સેન્ટીમીટર. Then find out its what is focal length of it in water. Refractive index of air water is 1.33 and refractive index of air glass is 1.5. હવે જો તમે એરમાં લેન્સને રાખશો ને તો એની ફોકલ લેન્થ 20 સેન્ટીમીટર છે. જો તમે એને સબમર્જ કરી દેશો વોટરમાં તો હવે એની ફોકલ લેન્થ કેટલી થશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને આપણને ખબર છે કે જો આપણે એને કોઈ મીડિયમમાં સબમર્જ કરીએ તો જો એનું જે મીડિયમ છે જેમાં સબમર્જ કરીએ છીએ એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લેન્સથી વધારે હોય તો કોન્વેક્સ બની જશે, કોન્કેવ બની જશે, કોન્વેક્સ. યાદ આવે છે? અને સેમ હોય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લેન્સ અને મીડિયમનો તો કોન્વેક્સ હોય કે કોન્કેવ હોય બની જશે ફ્લેટ સરફેસ. લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું આ, બરોબર. તો ફર્સ્ટ કેસમાં જ્યારે લેન્સ એરમાં છે ત્યારે એની ફોકલ લેન્થ, તો કે ફોકલ લેન્થ ઇન એર, ત્યારે લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિવાઈડ બાય જે મીડિયમમાં એ અત્યારે છે, એક્ઝિસ્ટ કરે છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઇટ મીન્સ એન એર -1. મને ભૂખ લાગી હતી એટલે અહીંયા મેં -1 ખાઈ ગયો છું, બરોબર. એટલે એન લેન્સ અપોન એન એર -1 બ્રેકેટમાં 1/r1 -1/r2. તો આ થશે આપણું ફર્સ્ટ રિઝલ્ટ જ્યારે લેન્સ એરમાં હોય. હવે જ્યારે લેન્સને તમે વોટરમાં સબમર્જ કરશો તો લેન્સના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સના ડિનોમિનેટરમાં હવે એર નહીં આવે, હવે વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આવશે. -1 1/r1 -1/r2. તો આને તમે રિઝલ્ટ 1 કયો એર માટે, વોટર માટે રિઝલ્ટ 2 કયો. અને હવે તમે 1 અને 2 નો રેશિયો લઈ લઈએ આપણે, બરોબર. તો રેશિયો લેશું તો તમે જોવો છો એમ કે 1/r1 -1/r2 સેમ રહેશે એઝ ઇટ ઇઝ. તો ન્યુમરેટર ડિનોમિનેટરમાં હોય તો કેન્સલ થઈ જશે. LHS થશે 1/f air ડિવાઈડ બાય 1/f વોટર ઇક્વલ્સ ટુ NL/NA-1 ડિવાઈડ બાય NL/NW. ઇટ મીન્સ લેન્સ વોટર, લેન્સ એર, -1 બેમાં રહેશે. હવે લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5, એરનો 1 -1, લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5, વોટર માટે 1.33. હવે અહીંયા એલસીએમ લઈએ તો આ થશે 1.5 - 1.33, ડિનોમિનેટરમાં 1.33. ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવી જશે. 1.5 - 1 ઇટ ઇઝ 0.5 અને ડિનોમિનેટરનો ડિનોમિનેટર 1.33 ન્યુમરેટરમાં. અહીંયા આવશે 1.5 - 1.33. ફોકલ લેન્થ ઇન વોટર, ફોકલ લેન્થ ઇન એર, બરોબર. આમાં પણ ડિનોમિનેટર ન્યુમરેટરમાં સેમ કેલ્ક્યુલેશન કરશો. એફ એર તમને આપી દીધું છે 20 સેન્ટીમીટર ફોકલ લેન્થ ઓફ લેન્સ ઇન એર આપી દીધું છે અને બાકીના આપણે બધા કેલ્ક્યુલેશનથી આન્સર ફાઇન્ડ આઉટ કરશું તો તમને ફાઇનલ આન્સર મળશે 78.2 સેન્ટીમીટર અને આન્સર પોઝિટિવ મળે છે. ઇટ ઇન્ડિકેટ્સ ધેટ ધ કોન્વેક્સ લેન્સ વિલ રિમેન કોન્વેક્સ because લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે 1.5,
અને મીડિયમનો છે 1.33, એનાથી લેસ છે, રાઈટ? તો ફોકલ લેન્થ ઇન્ક્રીઝ થઈ જાય છે 20 માંથી કેટલી થઈ જશે? 78.2 સેન્ટીમીટર થઈ જશે. કોન્વેક્સનો કોન્વેક્સ જ રહેશે, કોન્કેવ નહીં થાય, બરોબર? ફ્લેટ સરફેસ પણ નહીં થાય. તો એકવાર કેલ્ક્યુલેશન ચેક કરી લ્યો એટલે પછી આપણે નેક્સ્ટ થિયરીમાં આગળ વધીએ. ચાલો, એની પછીની આપણી પાસે સરસ મજાની થિયરી છે કોમ્બિનેશન ઓફ લેન્સ. એટલે કે તમે એક લેન્સથી જે ફાઇનલ ઇમેજ ફાઇન્ડ આઉટ કરો છો, સપોઝ કે તમે એક કરતાં વધારે લેન્સનો યુઝ કરો, કોમ્બિનેશન ઓફ લેન્સ, મલ્ટિપલ લેન્સ, તો ફાઇનલ આન્સર, ફાઇનલ ઇમેજ કઈ રીતે મળશે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરોબર? હવે એના માટે સિમ્પલી હું બે કોન્વેક્સ લેન્સનું એક્ઝામ્પલ લઈ અને આગળ વધીએ છીએ આપણે. સપોઝ કે આપણી પાસે બે થિન કોન્વેક્સ લેન્સ છે, થિન, પાતળા, બરોબર? વાહ ભાઈ વાહ, સરસ આકૃતિ દોરાઈ ગઈ. બે લેન્સ છે, થિન કોન્વેક્સ લેન્સ, એને તમે આ રીતે એકબીજાની સરફેસ ટચ કરે ને એ રીતે પ્લેસ કર્યા છે. ઇટ મીન્સ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 0 છે. અને બે લેન્સ માટે એની જે મેજર એક્સિસ, પ્રિન્સિપલ એક્સિસ છે એ બે કોઇન્સાઇડ થતી હોય એ જ રીતે તમે એને પ્લેસ કર્યા છે. એટલે બે લેન્સને તમે આ રીતે ટચ કરીને રાખ્યા છે અને બેની એક આમ ઉપર એક નીચે એવી રીતે નથી, એકની પ્રિન્સિપલ એક્સિસ અહીંયા હોય બીજાની અહીંયા હોય, એવું નહીં. બેની પ્રિન્સિપલ એક્સિસ સેમ હોવી જોઈએ, બરોબર? એ રીતે તમે એને એડજસ્ટ કરી અને બેને એકબીજાના કોન્ટેક્ટમાં રાખ્યા છે. હવે આ કેસમાં સપોઝ કે તમે અહીંયા ઓબ્જેક્ટ પ્લેસ કરો છો, લેન્સની સામે ઓબ્જેક્ટ પ્લેસ કરો છો. હવે તમે એક લેન્સને રિમૂવ કરી દો, બરોબર? સેકન્ડ લેન્સને રિમૂવ કરી દે, ખાલી ફર્સ્ટ લેન્સને રાખીએ, તો તમને કંઈક ઇમેજ મળતી હતી, રાઈટ? તો તમે ભૂલી જાઓ કે અહીંયા ફર્સ્ટ લેન્સ છે, સોરી સેકન્ડ લેન્સ છે, ફર્સ્ટ લેન્સ છે એઝ ઇટ ઇઝ, તો તમને શું જોવા મળે છે ખબર છે? એક લાઇટ રે, બરોબર, એન્ટર થાય છે ઓબ્જેક્ટમાંથી લેન્સ પર, અને ઈ લાઇટ રે એટલે કે ફાઇનલ ઇમેજ રિફ્રેક્શન પ્રોસેસ થઈ અને ફોર્મ કરે છે સપોઝ કે અહીંયા ક્યાંક. તો ફર્સ્ટ લેન્સથી જે ઇમેજ ફોર્મ થાય છે, સપોઝ કે આપણે એને I1 નામ આપીએ, બરોબર? હવે એવું થાય છે કે તમે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ કર્યો જ્યારે લાઇટ રે ઓબ્જેક્ટમાંથી ઇમર્જ થઈ અને ફર્સ્ટ લેન્સ ઉપર ઇન્સિડન્ટ થાય છે, અને એ તમને I1 પોઈન્ટ પર ઇમેજ ફોર્મ કરીને બતાડે છે. ઇટ મીન્સ એ કેટલા ડિસ્ટન્સ પર છે? તો કે ફર્સ્ટની ઇમેજ છે ને, તો આપણે એને V1 નામ આપીએ, અને ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સ ઉપર છે? તો કે ઓબ્જેક્ટ U જેટલા ડિસ્ટન્સ પર છે, રાઈટ? હવે આ બહુ જ થિન લેન્સ છે, એકદમ થિન લેન્સ, તો આ ડિસ્ટન્સ છે ને એ બહુ આપણે આના ઓપ્ટિકલ સેન્ટરથી ફાઇન્ડ આઉટ કરવું જોઈએ એકચ્યુઅલી, બટ આપણે અહીંયાથી આ સેન્ટરથી લીધું છે. એનું રીઝન છે કે આ લેન્સ બહુ જ થિન છે, એટલે આ ડિસ્ટન્સ છે એ બહુ જ લીસ્ટ અમાઉન્ટના હશે, એટલે આપણે એને ઇગ્નોર કરી શકીએ, બરોબર, નિગ્લેક્ટ કરી શકીએ. તો હવે જ્યારે તમે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ કર્યો ને વિથ સિંગલ લેન્સ, તો તમને ઇમેજ મળે છે એટ I1. જ્યારે તમે કોમ્બિનેશન ઓફ લેન્સનો યુઝ કરી અને ઇમેજ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરી, તો તમને ફાઇનલ ઇમેજ જોવા મળે છે at I, which is at distance V from the optical center of the combination. હવે આને આપણે જે લેન્સનું કોમ્બિનેશન છે એનું જ ઓપ્ટિકલ સેન્ટર કહી દઈએ, બરોબર, ઓર સેન્ટર ઓફ ધ કોમ્બિનેશન. ત્યાંથી તમને V ડિસ્ટન્સે ફાઇનલ ઇમેજ મળે છે. ઇટ મીન્સ એક લેન્સ યુઝ કરો તો I1 ઇમેજ મળે છે, કોમ્બિનેશન ઓફ લેન્સ યુઝ કરો તો ફાઇનલ ઇમેજ I પર મળે છે. તો આના માટે આપણે એવું કહી શકીએ કે ફર્સ્ટ લેન્સ તમે યુઝ કરો છો ત્યારે જે તમને ઇમેજ મળે છે એ સેકન્ડ લેન્સ માટે ઓબ્જેક્ટનું કામ કરે છે, અને સેકન્ડ લેન્સ એનું ફાઇનલ ઇમેજ I પર ફોર્મ કરે છે.
ફર્સ્ટ લેન્સ છે ઇમેજ ક્યાં ફોર્મ કરે છે I1 પર. હવે આ જે I1 પર જે ઇમેજ ફોર્મ થાય છે ને એ આ લેન્સ માટે ઓબ્જેક્ટનું કામ કરશે. ઇટ વિલ એક્ટ એઝ એન ઓબ્જેક્ટ ફોર ધ સેકન્ડરી લેન્સ, સેકન્ડ લેન્સ. એન્ડ ધ ફાઇનલ ઇમેજ because of the combination of these two lenses will be at I from center at distance V. टपा पड़ता है. तो आवा केस में तमे फाइनल इमेज अहींया फॉर्म थाय छे, राइट. हवे तमे आ बे लेंस ने रिमूव करी आपणी पासे इक्वेशन शुं छे लेंस माटे 1/v minus 1/u equals to 1/f, राइट. तो तमे एवा कोई फोकल लेंथ नो लेंस तमे ना चूज करी सको के ज्यारे तमे u जेटला डिस्टन्स उपर सपोज के 10 सेंटीमीटर होय, रेन्डम फिगर लઉં છું बरोबर, અને આ તમને 3 સેન્ટીમીટર મળે. તો કોમ્બિનેશન ઓફ લેન્સમાં તમને ઓબ્જેક્ટને 10 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર પ્લેસ કરો છો, ઇમેજ 3 સેન્ટીમીટર પર મળે છે, બરોબર. તો તમે એવી કોઈ ફોકલ લેન્થ નો ફાઇન્ડ આઉટ કરી શકો કે જેના માટે તમને ડાયરેક્ટ બે લેન્સનો યુઝ જ ન કરવો પડે, એક જ લેન્સથી એ આન્સર મળી જાય. ઇટ મીન્સ ધીસ ફોકલ લેન્થ ઇઝ equivalent focal length of the combination. જેને આપણે F નામ આપીએ. સરસ મજા કે આ બે લેન્સને દૂર કરી અને તમે એક જ લેન્સ પ્લેસ કરો તો એ કોમ્બિનેશનનું ફોકલ લેન્થ છે એ F થવી જોઈએ. ઇટ મીન્સ આ બેનું કામ એ એક લેન્સ કરશે, તો એની ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ એ લેન્સની ફોકલ લેન્થ જેટલી હોવી જોઈએ F. સપોઝ કે આ ફોકલ લેન્થ બહુ વધારે છે, એટલો મોટો લેન્સ પ્રોડ્યુસ કરવો પોસિબલ નથી, તો તમે બે લેન્સનો યુઝ કરો. આપણે મલ્ટિપલ લેન્સ યુઝ જ ક્યારે કરવા પડે? જ્યારે એક લેન્સ આપણી પાસે અવેલેબલ ન હોય. વન ટાઈપ ઓફ જુગાડ, બરોબર, કે એકથી જે વસ્તુ આપણને નથી અચીવ થતી આપણે બે કટકા કરીને અથવા બે લેન્સનો યુઝ કરીને એ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરી. સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, બરોબર. તો એવા કેસમાં જે ફર્સ્ટ લેન્સ છે એની ફોકલ લેન્થ છે f1, સેકન્ડ લેન્સ છે એની ફોકલ લેન્થ છે f2. તો તમે કઈ રીતે કોમ્બિનેશનની ફોકલ લેન્થ ફાઇન્ડ આઉટ કરી શકો? તો કે આપણે આ જે આખી પ્રોસેસ થાય છે ને એને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ. ફર્સ્ટ પાર્ટ શું? તો કે જ્યારે સેકન્ડ લેન્સ નથી એવું માની લ્યો, તો ફર્સ્ટ લેન્સ છે એ તમને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u પરથી ઇમેજ ડિસ્ટન્સ v1 એટલા ડિસ્ટન્સ પર I1 પર તમને ઇમેજ ફોર્મ કરીને આપશે. તો ઈ કેસમાં ફોર લેન્સ 1 upon v. હવે v શું છે? ઇમેજ ડિસ્ટન્સ છે. તો ફર્સ્ટ લેન્સ માટે ઇમેજ ડિસ્ટન્સ v1 થશે માઇનસ ફર્સ્ટ લેન્સ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું થશે? તો કે u. તો અહીંયા u પ્લેસ કરી ઇક્વલ્સ ટુ ફર્સ્ટ લેન્સની ફોકલ લેન્થ કેટલી છે? તો કે f1. તો આ ફોર લેન્સ 1, રિઝલ્ટ 1. હવે સેમ વેઝ જ્યારે તમે લેન્સ 2 ને કન્સિડર કરો છો ત્યારે તમે એવું ઇમેજિન કરો કે લેન્સ 1 પ્રેઝન્ટ જ નથી. તો લેન્સ 1 થી જે ઇમેજ ફોર્મ થઈ એ લેન્સ 2 માટે ઓબ્જેક્ટનું કામ કરશે અને લેન્સ 2 ફાઇનલ ઇમેજ ફોર્મ કરશે એટ I. તો ઇટ મીન્સ લેન્સ 2 માટે ઓબ્જેક્ટ v1 ડિસ્ટન્સ પર છે અને એ ઇમેજ ફોર્મ કરે છે v ડિસ્ટન્સ પર. ફર્સ્ટલી તમારે શું વિચારવાનું? લેન્સ 1 પ્રેઝન્ટ છે, 2 એબ્સન્ટ છે, તો આ રિઝલ્ટ મળે. હવે તમે લેન્સ 1 ને રિમૂવ કરી નાખો, ખાલી લેન્સ 2 જ પ્રેઝન્ટ છે, તો એના માટે ફર્સ્ટ લેન્સથી ફોર્મ્ડ ઇમેજ ઓબ્જેક્ટનું કામ કરશે. ઇટ મીન્સ આ કેસમાં ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થશે v1 અને ફાઇનલ ઇમેજ ફોર્મ ક્યાં કરે છે? I પર. ઇટ મીન્સ ફાઇનલ ઇમેજ ડિસ્ટન્સ થશે v. તો આ કેસમાં ફોર લેન્સ 2 ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇમેજ ડિસ્ટન્સ થશે 1/v. ઇમેજ ડિસ્ટન્સ ફર્સ્ટ આપણે ઇમેજ ડિસ્ટન્સ લખીએ છીએ ને -1 ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. હવે સેકન્ડ લેન્સના કેસમાં ઓબ્જેક્ટ કોણ છે? તો કે ફર્સ્ટ થી ફોર્મ થયેલી ઇમેજ, તો એ ત્યાં v1 આવશે ઇક્વલ્સ ટુ સેકન્ડ લેન્થની ફોકલ લેન્થ કેટલી છે? તો કે f2. તો આવા તમને બે રિઝલ્ટ મળ્યા.
હવે સિમ્પલી તમે શું કરો, રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 ને એડ કરી નાખો. ઇટ મીન્સ LHS એડ કરી નાખો, RHS એડ કરી નાખો. તો શું થશે? તો કે 1/V1 માઇનસ 1/U પ્લસ 1/V માઇનસ 1/V1 ઇક્વલ્સ ટુ, આમાં LHS છે 1/F1, આમાં LHS છે RHS છે 1/F2, RHS 1/F1, RHS 1/F2. તો અહીંયા તમે જુઓ 1/V1 પ્લસ અને 1/V1 માઇનસ પ્રેઝન્ટ છે, તો કેન્સલ થઈ જશે. તો ખાલી રિમેનિંગ શું રહેશે? -1/U પ્લસ 1/V. તો એને તો તમે આમ પણ લખી શકો ને, 1/V માઇનસ 1/U. ઇટ મીન્સ જો તમે આ બે લેન્સને રિમૂવ કરી અને એક જ લેન્સ પ્લેસ કરો તો એના માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થશે U અને ફાઇનલ ઇમેજ ડિસ્ટન્સ થશે V. તો એવો લેન્સ જેની ફોકલ લેન્થ f છે, આપણે ઓલરેડી ડિસાઈડ કરી લીધી છે, તો એને આપણે શું નામ આપ્યું છે? ફોકલ લેન્થ ઓફ કોમ્બિનેશન ઓફ લેન્સ. ઇટ મીન્સ 1/V માઇનસ 1/U ને તમે રિપ્લેસ કરી શકો 1/F થી, where 1/F is the focal length of combination of lens. તો RHS તો 1/F1 પ્લસ 1/F2 હતું જ, અને LHS 1/V માઇનસ 1/U ના પ્લેસ ઉપર તમે શું લખી નાખો? 1/F, which is focal length of combination of lens. 1/V માઇનસ 1/U. ઇટ મીન્સ તમારે ફર્સ્ટ ઓબ્જેક્ટ થી ક્યાં ઇમેજ ફોર્મ થાય છે, સેકન્ડ ઇમેજ થી ક્યાં થાય છે, એની કોઈ ચિંતા જ નહીં કરવાની. તમારે શું કરવાનું? સિમ્પલી બે લેન્સ તમને આપ્યા છે, એની ફોકલ લેન્થ આપી છે તો કે યસ આપી છે, એનાથી તમને ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ મળી જાય. કોમ્બિનેશનની ઇફેક્ટિવ ઓર ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ તમને મળી જાય, બરોબર? તો એનો યુઝ ડાયરેક્ટ લેન્સના ઇક્વેશનમાં જ કરવાનો. તમને એવું કહે કે કોમ્બિનેશનથી 10 સેન્ટીમીટર ડિસ્ટન્સ ઉપર તમે ઓબ્જેક્ટને પ્લેસ કર્યો છે. ફર્સ્ટ લેન્સની ફોકલ લેન્થ છે 10 સેન્ટીમીટર, સેકન્ડની છે 20 સેન્ટીમીટર, રાઈટ? તો 10-20 મૂકીને તમને ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ મળી જાય. લેન્સથી 10 સેન્ટીમીટર ઉપર ઓબ્જેક્ટ છે, ફોકલ લેન્થ કોમ્બિનેશનની મળી ગઈ, તો તમને ફાઇનલ ઇમેજ ક્યાં ફોર્મ થશે એ મળી જશે કે નહીં? તો આ રીતે જે વસ્તુ, જે રિઝલ્ટ તમે એક લેન્સનો યુઝ કરીને ના અચીવ કરી શકો, એ તમે મલ્ટિપલ લેન્સનો યુઝ કરી અને અચીવ કરી શકો. થિન લેન્સ માટે જ એપ્લિકેબલ છે, બાકી આ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જશે તો આપણા જે આ એઝમ્પશન છે, નિગ્લેક્ટ કર્યા છે, એ સાચા નહીં પડે, બરોબર? એટલે થિન લેન્સ માટે જ યુઝ થાય છે. અને પ્લસ આપણે વાત કરી એમ કે આપણે એક્ઝામ્પલ લીધું છે કોન્વેક્સ લેન્સનું, બટ સેમ પ્રોસિજર આપણે કોન્કેવ લેન્સ માટે કરશું તો પણ ચાલશે. ઇટ મીન્સ આ જે ઇક્વેશન આપણને 1/F ઇક્વલ્સ ટુ 1/F1 પ્લસ 1/F2 મળ્યું છે ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થનું, બરોબર? એ કોન્વેક્સ એઝ વેલ એઝ કોન્કેવ લેન્સ માટે પણ સાચું જ પડશે. જેવું આપણે કરીએ છીએ એમ કે દર વખતે કોન્વેક્સ માટે પ્રૂવ કરી અને કોન્કેવ માટે એક્સેપ્ટ કરી લઈએ છીએ, બરોબર? એટલે કોન્વેક્સ કોન્કેવનું કોમ્બિનેશન હોય ને, એક કોન્વેક્સ હોય એક કોન્કેવ હોય, તો પણ આમાંથી તમને ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ મળી જશે. ટપા પડતા હે ઇફેક્ટિવ ફોકલ લેન્થ, આમાંથી આન્સર આપણને મળશે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું હતું, પાવર છે એ 1/F થી ઇન્ડિકેટ કરી શકાય. ઇટ મીન્સ 1/F, 1/power. This power is of combination of length. It means બે લેન્સનો કમ્બાઇન્ડ પાવર કેટલો થશે? 1/P. કઈ રીતે મળે? તો કે 1/F1 ઇટ મીન્સ પાવર ઓફ ફર્સ્ટ લેન્સ પ્લસ 1/power ઓફ સેકન્ડ લેન્સ. તો જો તમારે બે લેન્સના કોમ્બિનેશનનો ફાઇનલ ઇફેક્ટિવ પાવર કેટલો છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો પણ આ રીતે થઈ જશે. ખોટું લખ્યું છે, જો કોક તો બોલો સર ખોટું છે, પણ સરને સંભળાશે નહીં, બરોબર? 1/F ને આપણે P થી લખીએ છીએ, તો 1/F is P equals to 1/F1 is P1, 1/F2 is P2. So P equals to P1 plus P2. બેયના પાવરનું શું કરવાનું? એડિશન. અને આવું જ એક રિઝલ્ટ છે જે છે મેગ્નિફિકેશન માટે, કે કેટલું બે લેન્સનું કોમ્બિનેશન કેટલું મેગ્નિફિકેશન આપશે. તો સપોઝ કે ફર્સ્ટ લેન્સ હોય એનું મેગ્નિફિકેશન હોય M1, સેકન્ડ લેન્સનું મેગ્નિફિકેશન હોય M2, તો તમને ફાઇનલ મેગ્નિફિકેશન ઓફ કોમ્બિનેશન મળશે M1 into M2 થી.
સપોઝ કે અહીંયા તમે થર્ડ લેન્સને એડ કરો ને તો m1 ઇન્ટુ m2 ઇન્ટુ m3 જેટલા લેન્સ હોય એ બધાના પાવરનું શું થશે, સોરી મેગ્નિફિકેશનનું શું થશે, મલ્ટિપ્લિકેશન. પાવરનો શું થશે, એડિશન. અને ફોકલ લેન્થમાં થશે ઇન્વર્સનો એડિશન. અને ફાઇનલ આન્સર આવે એનું ઇન્વર્સ, તો તમને F મળશે. ટપા પડતા હે. તો જો તમે મોર દેન વન લેન્સ યુઝ કરશો, ઇટ મીન્સ કોમ્બિનેશન ઓફ લેન્સમાં જાશો તમે, તો તમને આ રીતે ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ મળશે, પાવર ઓફ કોમ્બિનેશન મળશે અને મેગ્નિફિકેશન ઓફ કોમ્બિનેશન મળશે. બરોબર. તો આ હતો આપણો કોમ્બિનેશન ઓફ લેન્સનો ટોપિક. તો આજે અહીંયા સુધી જ રાખશું. થિયરીમાં તમારે આ થિયરી કોમ્બિનેશન ઓફ લેન્સની થિયરી લખવાની છે ને જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યું હોય એક્ઝામ્પલ લખવાનું છે. ઇટ મીન્સ ઇન શોર્ટ આજના લેક્ચરમાં જેટલું ચલાવ્યું બધું લખવાનું છે અને હોમવર્કમાં મને સેન્ડ કરવાનું છે. બરોબર. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો, કેલ્ક્યુલેશન્સ ચેક કરજો, થિયરી પણ જોઈ લેજો. બરોબર. અને કંઈ પણ ડાઉટ હોય તો કોલ મેસેજ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.